મારો ખેડૂત સવારમાં ઉભો થાય, પેલા બળદ પાસે જાય, બળદની પીઠ ઉપર હાથ ફેરવે, પછી બળદના માથા પર હાથ ફેરવે, અને બળદની આંખમાંથી દળ દળ આંસુ પડતા હોય છે. ત્યારે ખેડૂત એટલા મધુર શબ્દો બોલતો હોય કે બળદ, મેં જોયું છે, જિંદગી આખી તે અમારા ખેતરમાં કામ કર્યું છે, મારા અનભંડાર કે ભરતી થાય, કોઈ રાવ નહીં, કોઈ ફરિયાદ નહીં, કોઈ આશા નહીં, અપેક્ષા નહીં, જીવન આખું તે મારી સેવા કરે છે. હવે તારું ગઢપણ પાળવું મારું નૈતિક કર્તવ્ય છે. આ દેશનો ખેડૂત તમે જોવો તો ખરા, વૃદ્ધ બળદ થયો હોય, પડખા ન ફરી શકે, બાજુવાળા બે માણસોને બોલા, આવો ને ભાઈ, મારો બળદ ગરડો છે, એનો પડખું ફેરવવું છે. કુણું કુણું ઘાસ પાથરે, કુવળ પાથરે અથવા સાદરા પાથરે, અને બળદને આમ પડખા ફેરવે. એક પડખે સૂતો રહે બળદ તો તેને ભાઠા પડી જાય, ખાઈ ન શકે, પી ન શકે, વાંસની એક સુંદર મજાની નાળ બનાવે, તેમાં બધું પાણી કે દૂધ કે પ્રવાહી ભરી બળદનું મોઢું પકડી અને બળદને પાય. આવા ખેડૂતોને મેં જોયા છે, અને એવા ખેડૂતોના ઘરની અંદર હજી પણ દીપમાળાઓ પર જવલિત છે. આવા જે ખેડૂતો છે એની ખેતી હજી અકબંધ છે, એની ખેતી હજી ધબકે છે. આવા જે ખેડૂતો છે, આપણા દેશની પરંપરા તમે જુઓ, અમારા દેશના ખેડૂતો વૃદ્ધ બળદની સેવા કરતા હતા, અને આજે કેવી પરિસ્થિતિ આવી છે, બળદ વૃદ્ધ બને, આજે કોઈ કોઈ કસાઈને આપી દે છે. અરે ભગવાન તેને માફ ન કરે. કેવી માનસિકતા વિપરીત બની કે વૃદ્ધ બળદની સેવાની તો ક્યાં વાત કરો, વૃદ્ધ બાપની સેવા કરવી ગમતી નથી. આને આમ જોવો તો ખરાબ તમે. અને બહુ આદરથી બોલું છું, મારા બુઢા મહાદેવની સેવા ન થાય તો કાંઈ નહીં, પણ બુઢા બાપની સેવા કરો ને તો મારો મહાદેવ અમૃતનો વરસાદ વરસાવે, અમૃતનો વરસાદ. ભગવાન મહાદેવે જોયું, જીવન આખું અને ભંડાર માનવના ખેતરમાં તે ખૂબ કામ કર્યું છે. કોઈ રાવ નહીં, કોઈ ફરિયાદ નહીં, કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં, જીવન આખું માનવ જાત માટે તે સમર્પિત કરી દીધું છે. ગામડાના ડાયા ખેડૂતો હોય ને, એ પોતાના બળદને ખૂબ સાચવે. આમ સવારમાં બળદને ઉભો કરે ને તો પણ બળદના પીઠ ઉપર આમ ઠપકારે, મારા બાપ ઉભો થા, ઉભો થા, મારા બાપ ઉભો થા. વાવણીનું ટાણું છે, ખેતરમાં કામ કરવાનું છે, અને બળદની પીઠ ઉપર આમ ધબકારો મારે, અને આળસ મરડીનું બળદ ઉભો થાય, આમ કરે. અને મૂર્ખ ખેડૂત હોય એ બળદને ઠેબુ મારે. એના ઘરમાં અન્ન, એના ઘરની અંદર અન્ન ન રહે. બળદને જે પગથી બળદને ઉભો કરે, ઠેબુ મારે એમ પગને. અજ્ઞાની ખેડૂત, અજ્ઞાની ખેડૂત. કોઈ પણ ખેડૂતની માનસિકતા જોવા માટે એના બળદને જોઈ લો. જે ખેડૂતના બળદના પૂછડાઓ સર્પ આકાર થઈ ગયા હોય, સમજવું નિર્દય ખેડૂત છે. આમ પૂછડાના મકોડા ભાંગી નાખ્યા હોય, મરડી 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 મરડી. અને દયાવાન ખેડૂત હોય તેના બળદના પૂછ તમે જુઓ, એકદમ સીધા હોય, મુલાયમ 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 પૂછ હોય તેના. એ દયાવાન ખેડૂતો છે. નિર્દય ખેડૂતો બળદના પૂછડાઓ મરડી મરડી, કેવું બળદનું પૂછડું કદરૂપું કરી નાખે. પેલી પરોણી રાખે, એમાં નાની એવી એક આર હોય, લોખંડની આમ ખૂંચાવે. નિર્દય ખેડૂતો, નિર્દય ખેડૂતો. આવા દુઃખ સહન કર્યા છે આ બળદે. ભગવાન શંકરે કહ્યું, એ વૃદ્ધ બળદ, આ દુનિયા તારું માન સન્માન બહુમાન કરે કે ન કરે, લેકિન મેં તારું જીવન જોયું છે, આ સમાજને તે સેવા કરી, માનવના ભંડાર તે પીર્યા છે. અને મને કહેતા ખૂબ આનંદ થાય છે, પશુ પ્રેમી માણસો ધીરે 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 આપણા ગુજરાતની અંદર જેમ ગૌશાળાઓ ખોલવા લાગ્યા છે, તેમ બળદ શાળાઓ પણ ખોલવામાં આવી છે. વૃદ્ધ બળદોની સેવા કરે, વૃદ્ધ બળદોની સેવા કરે છે, વૃદ્ધ બળદની સેવા થવા લાગી છે. જે ગાય માતાનું સંતાન છે. અને મારા મહાદેવના દૂધાભિષેક કરો ને તો ગાયનું દૂધ મહાદેવને ચડાવી શકાય છે. અન્ય કોઈ દૂધ શિવજીને દૂધાભિષેકમાં ન હોય. અભિષેકનો બહુ જ મહિમા છે દૂધાભિષેક.
કયું દૂધ મહાદેવને ચડાવાય છે? સવારમાં સૂર્ય ઉગ્યા પહેલા ગાય માતાને દોયેલા હોય એ દૂધ શિવને ચડે. સાંજે સૂર્ય અસ્ત થાય એ પહેલા ગાય માતાને દોયેલા હોય એ દૂધ મહાદેવને ચડે. બીજી વાત, બે ગાયોનું દૂધ ભેગું કરીને શંકરને ચડાવાય. ત્રીજી વાત, જ્યાં સુધી એનો વાસરડું દૂધ પીતું હોય ત્યાં સુધી એ ગાયનું દૂધ મહાદેવને ન ચડે. વાસરડું મોટું થઈ જાય, ઘાસ ખાવાની શરૂઆત કરી દે, દૂધ પીવાનું છોડી દે, ત્યારબાદ એ ગાય માતાનું દૂધ ભગવાન શિવજીને ચડાવાય. એમાંય કપાલી ગાય, કપિલા ગાય શ્રેષ્ઠ કાળી ગાય હોય એનું દૂધ મહાદેવને અતિ પ્રિય છે. મને રાવ સાહેબે આજે દર્શન કરાવ્યું હતું એ કાળી ગાયનું. અને કાળી ગાયનું ગોબર, એ ગોબરને ધરતી પર નહીં પડવા દેવાનું અને એ ગોબરને ધરતીથી અનટચ રાખવાનું, એ ગોબરને સૂકવી નાખવાનું અને તેને સળગાવવાનું અને સળગાવીને તેમાં જે રાખ બને તેને અગ્નિ ભસ્મ કહેવાય. એ ભસ્મ શિવની પૂજા માટે ને ભાલના ત્રિપુંડ માટે ચાલે. કપિલા ગાય, તેનું ગોબર ધરતી પર ન પડે, ઝીલવાનું, સૂકવવાનું અને પંચાક્ષર મંત્ર વડે અથવા ત્રંબકમ મંત્ર વડે અથવા મૃત્યુંજય મંત્ર વડે એ ગોબરને સુંદર અગ્નિથી વિભૂષિત કરવાનું અને પછી એમાંથી જે ભસ્મ બને એ ભસ્મનો ખૂબ મહિમા છે. કયું દૂધ મહાદેવને ચડે એની આખી પરંપરા છે. અને જે ગાય વયાય હોય અને આવતા તેનું વાસડું મૃત્યુ પામ્યું હોય તો એ દૂધ ગાયનું મહાદેવને ન ચડે. અને એક છેલ્લી વાત, જે દૂધ મહાદેવને ચડાવીએ છીએ એ દૂધનું એક પણ બિંદુ ધરતી પર ન પડે એની કાળજી લેવી પડે છે. એ દૂધ બધું જ પાત્રમાં ઝીલવું પડે છે. એ પાત્રમાં દૂધ ઝીલીને ભેગું કરીને શાલિગ્રામ શિલા સંગાત સર્વયાતિ પવિત્રતા, એ દૂધ શાલિગ્રામ ભગવાનને સ્પર્શ કરાવીને એ દૂધમાંથી શિવ ભક્તો માટે શ્રેષ્ઠ પ્રસાદ બને છે. આ આપણી પરંપરા છે. આપણે તો કેવું કર્યું છે ભલા, ગાયના દૂધની ક્યાં વાત કરો, ભેંસના દૂધની ક્યાં વાત કરો, પોલિથીન થેલી, આવું દૂધ મહાદેવને ચડાવે છે. એમાં પોલિથીન થેલી લઈને જાય બજારમાંથી, શિવાલીમાં જાય, પોલિથીન થેલી તોડવાનું કોઈ સાધન ન હોય, સીધું જ ભગવાન મહાદેવને ચડાવે. આવા તો મહાદેવના ભક્ત છે. ગાય માતાનું દૂધ, અને ગાય તો સર્વલોકની માતા છે. સર્વલોકની, ભારતની જ માતા એટલું નહીં, ત્રિભુવન માતા એ ગાય માતા છે. 33 કરોડ દેવતાઓનું દર્શન એ ગાય માતા છે. અને બહુ હૃદયથી કહું છું, કોઈ મહત્વના કાર્ય જતા હો ને તમે, કોઈ દૂરનો પ્રવાસ હોય, કોઈ વિશેષ પ્રકારનું કાર્ય કોઈ કરવા જવાઈ રહ્યા છો, ત્યારે ગાય માતાને ગોળ ખવડાવો. ગાય માતા પોતાની જીભથી હાથમાંથી જ્યારે ગોળ ખાય છે ને, ત્યારે આપણા હાથમાંથી ગોળ નથી ખાતી, આપણી ભાગ્યરેખા ખોલી નાખે છે. એ છે ગાય માતા, એ છે ગાય માતા. ગાયના જીવ ઉપર કાંટા હોય ને, આમ હાથમાંથી ખાય એટલે આમ હાથમાં આપણને કાંટા ખરડાય, એ આપણા ભાગ્ય ખોલે છે. એ ગાય માતા છે. અને આમાંથી અનેક ગૌ ભક્તો આ સભામાં બેઠા હોય, ગાયોની ખૂબ સેવા કરતા હોય છે, ખૂબ સેવા કરતા હોય. અને જે ભાઈઓ બહેનો વડીલો ગાયોની સેવામાં લાગેલા છે અને જે ગૌ ભક્ત છે તેને વિશેષ કરીને ગિરિબાપુના પ્રણામ છે, એના મા બાપને પ્રણામ છે, એના માતા પિતાને પ્રણામ છે, જે ગાય માતાની સેવા કરે છે. આપણે ક્યાં 33 કરોડ દેવતાઓનું જોયા છે, ક્યાં 33 કરોડ દેવતાઓનું નામ આવડે છે. એ ગાય માતાની સેવા કરી લો, 33 કરોડ દેવતાઓના આશીર્વાદ મળી જાય. એ છે ગાય માતા, એ છે ગાય માતા. ધીરે ધીરે સારું થઈ રહ્યું છે. ગામડે ગામડે ગૌશાળાઓ ખોલી રહ્યા છે, સૌ ગાયોની સેવા કરે છે. પણ ગાયો માટે ભેગું કરેલું પૈસાનું ફંડ એ ખરેખર બેંકમાં નહીં મૂકવું જોઈએ. ઘણા લોકો કેવું કરે, ગૌશાળા માટે કથા કરે, ફંડ ભેગું કરે, બેંકમાં મૂકી દે, એમાંથી વ્યાજ આવે, એમાંથી ગાયની સેવા થાય. આંઠિયાનો ઓટ પડે ને શાળભાઈ કાંઈ નહીં. હવે ગાયની આયુષ્ય કેટલી ભલામણ. જે ભેગું કર્યું છે એ ગાય માતાને ઘાસચારો ખવડાવી દો, ગાયના ભાગનું પાછું ફરી આવી જશે. હવે ગાય માતાના કાંઈ બેંક ખાતા થોડા હોય ભલામણ. એ આપણે લોકો આપણા પૈસા ડબલમાં મૂક્યા કરીએ. ઘણા માણસો ને જિંદગી આખી ડબલમાં મૂકે ને, પૈસા કમાય, 5 વર્ષમાં ડબલ થાય, બીજા 5 વર્ષે ડબલ થાય. આમ પૈસા ડબલમાં મૂકી મૂકીને પોતે બેવડો વળી જાય. ગાય માતા માટે વળી શું ખાતું ખોલાવાનું આવે, બધું ખવડાવી દો ગાય માતાને. આમાં જેના જેના આંગણે ગાય માતા છે એના આંગણાને પણ ગિરિબાપુના પ્રણામ છે. એ ગાય માતા છે. દરેક કથામાં કહું છું, આમાં પણ કહું છું,
ભાઈઓ બહેનો સૌને મારી પ્રાર્થના છે, કોઈ પણ ખાવાની વસ્તુ પોલિથીન થેલીમાં ભરીને ફેંકવી નહીં. કારણ કે ગાય માતા પાસે હાથ નથી. કોઈ દુબળી પતલી ગાય રોડ ઉપર જતી હોય, ભૂખી હોય તો એ પોલિથીન થેલી ખાઈ જાય છે. મેં બહુ ગાયોના ઓપરેશન જોયા છે ભાઈ, મેં બહુ બધું જોયું છે. એમાં કેળાની છાલ હોય, બટરના ટુકડા હોય, કેટલું કેટલું હોય છે. મેં 2-3 ઓપરેશન તો મેં મારી નરી આંખે જોયેલા. એક પહેલું ઓપરેશન તો ભાવનગરમાં મેં જોયેલું. રાત્રે છોકરાઓ બધા ગાય માતાની સેવા કરતા હતા. એ મેં ઓપરેશન જોયું. હું તો ચકિત થઈ ગયો. મેં તો એટલું બધું 35 કિલો પ્લાસ્ટિક ગાયના પેટમાંથી કાઢેલું અને ગાયને બચાવી લીધેલી. છોકરાઓ બધા છે, પટેલોના છોકરા હતા. રાત્રે બધા એમ કામકાજે થયા પછી બધા ગૌશાળાએ ભેગા થાય અને ડૉક્ટરને સાથે રાખીને પોતે હેલ્પ કરે, મદદ કરે અને ખૂબ ગાયોની સારવાર કરે. પછી બીજું ઓપરેશન મેં કચ્છમાં જોયેલું. તો 60 કિલો પ્લાસ્ટિકની થેલી, એ ગાય કેટલી દુઃખી થઈ છે. અને ભૂલ તો આપણે થવું ને. પછી મેં છેલ્લું એક ઓપરેશન જોયું, તેમાં ગાય બચી નહીં. 80 કિલો ગાયના પેટમાંથી પ્લાસ્ટિક. અને એ જ્યારે પોલિથીન થેલીઓ જ્યારે ખોલી ત્યારે એની અંદરથી કેવી કેવી વસ્તુ બધી, બહેનોના વાળના ઘૂસડા, બ્લેડું, એવું બધું ગંદુ ગંદુ બધું ભેગું કરીને કોથળીમાં બાંધીને ફેંક્યું હોય, ગાય ખાઈ ગઈ. આવું બધું મેં મારી આંખો દ્વારા જોયું છે. અને એક ગૌશાળામાં તો ગયો હતો, મને કહેતા પણ આમ અંદર થાય, આમ ધૃણા થાય, આમ કહેતા પણ દુઃખ થાય. એક ગૌશાળામાં એક ઓળકી બહુ દુઃખી થતી. ઓળકી એટલે વાસળી પણ નહીં અને ગાય પણ નહીં, કિશોરી ઓળકી. તો મોઢામાંથી ફીણ જતા હતા અને ડોક લાંબી કરતી હતી, આમ દુઃખી થતી હતી. તો મેં પેલા ગૌશાળા ભાઈને પૂછ્યું, મેં કીધું આને કયો રોગ થયો છે? ને કહ્યું કોઈ રોગ નથી થયો, પણ એના ગળાનો મેં ફોટો પાડ્યો છે. ગળામાં બ્લેડ છે. જો બ્લેડ ના કાઢીએ તો પણ ગાય મૃત્યુ પામે, ન કાઢીએ તો પણ ગાય દુઃખી થાય. બહાર ગયો છે કાંઈ ખાવા માટે, તો એમાં ખાવામાં બ્લેડ આવી ગઈ તો ગળામાં ખૂંચી ગઈ છે. વિચાર કરો, આપણા ગળામાં એક નાનો માથાનો વાળ હોય તો આપણા ગળામાં કેટલી પીડા થાય. મીઠાના કોગળા કરવા પડે, ગરમ પાણીના કોગળા કરવા પડે, કેટલું કરવું પડે, ગળું સાફ કરાવવું પડે, તો એ નીકળે તો નીકળે વાળ. હવે જે ગાયના ગળામાં બ્લેડ હશે દાઢી કરવાની, એ ગાયની પીડા કેટલી હશે? આ પીડાને કોણ સમજી શકે? તેથી મારા ભાઈઓ બહેનો સૌને મારી પ્રાર્થના છે, થોડા સાવધાન થયા. આપણે સીધી રીતે તો કોઈ ગાયની હત્યા ન જ કરીએ, પણ આવી રીતે અટકતરી રીતે આપણાથી ઘણીવાર ગાય માટે અહિત થઈ જતું હોય છે. અને ખૂબ આદર સાથે બોલું છું કે તમે પોરબંદરના માણસો તો ખૂબ દયા માણસો છો, પણ મારા ભાઈઓને પણ પ્રાર્થના, મારી બહેનોને પણ પ્રાર્થના છે કે બહેનો મારી રસોડામાં એક ડબ્બો રાખે. બજારમાં ખરીદી કરવા જાઓ, શાકભાજી લેવા જાઓ, જેટલું પરચૂરણ વધે ને એ ડબ્બામાં મૂકી દો. તમારા ઘરનું પરચૂરણ સુખી થઈ જાય, તમારા ઘરના બાળકો સુખી થઈ જાય છે. અને મારા ભાઈઓને પણ પ્રાર્થના, થોડોક અંગત ખર્ચ ઓછો કરી નાખવાનો, થોડોક અંગત ખર્ચ ઓછો કરવાનો. મહિને 4 સાબુ જોતા ને તો 3 સાબુથી નાઈ લેવાનું. 1 સાબુના પૈસા બચી શકે છે. અને આખા દિવસના 10 ગુડકા, જો કે ન જ ખાતા હો, તમે તો ન જ ખાતા હો, એવી જ આશા રાખો ને. હું તો મારે હું નબળી આશા રાખવી જોઈએ. તમે ગુડકા ન જ ખાતા હો, પણ 10 ખાતા હો તો તેના બદલે 5 કરવા અને 5 ગુડકાના પૈસા ગાયો માટે આપવા. જો કોઈ તાળી પાડી લે એનો અર્થ એવું થાય ખાય છે, આ કોઈને કોઈ તો ખાય છે. ગુડકા ન ખવાય, તમાકુ ન ખવાય, બીડી ન પીવાય, સિગારેટ ન પીવાય. ખૂબ મારી હૃદયની પ્રાર્થના છે, ગાયોની સેવા માટે આપણે કાર્યરત થઈએ. અને ગૌ ભક્તો કેટલા દિન રાત ગાયોની સેવા માટે રત છે. ગાવ એક પંક્તિ, છોકરા યુવાનો હે ગયો ના
એ વૃદ્ધ બળદ માતા ગાય વિશ્વમાં પૂજનીય વંદનીય છે, એનું તો સંતાન છે. આ માનવના ભંડાર તે ભરી દીધા તારી વૃદ્ધ અવસ્થા આવે છે. કોઈ આશા ના રાખી, કોઈ અપેક્ષાઓ ના રાખી અને માનવ જાતને તે સેવા કરે છે. એ વૃદ્ધ બળદ, આ દુનિયા તારું માન સન્માન બહુમાન કરે ન કરે, લેકિન હું શંકર આજે તને વરદાન આપું છું કે શિવાલયમાં મારી પૂજા થશે એ પહેલા તારી પૂજા કરવામાં આવશે. એ છે શિવાલયનો નંદી, એ જે શિવાલયનો નંદી ધર્મના પ્રતીક સ્વરૂપે જેને આપણે સ્વીકાર્યો છે. એ છે મોક્ષ, એ છે બુઢો બળદ, એ થાકી ગયેલો બળદ, ખેતીમાંથી નીકળેલો બળદ છે, એની શિવાલયમાં પૂજા થાય છે. અને શિવાલય કોઈ જતા હોય તેને ખબર હોય, એમને પાછળથી પ્રણામ કરે છે, આગળથી કોઈ નહીં કરે. શિવાલયમાં જઈએ એટલે આપણે એને પૂછડે પગે લાગીએ છીએ. અનેક એવા સાધુ સંતો હોય છે, ભક્તો હોય છે, આ દુનિયા છોડીને જાય ને ત્યારબાદ તેની વંદના થતી હોય છે. શિવાલયમાં જાઓ, નંદી મહારાજની વંદના પાછળથી પગે લાગે. ગયા પછી તેના જીવનનો પ્રકાશ હોય છે. તો મોક્ષ બુઢો બળદ, ખટવાંગ ચાર પયા વાળે ખાટલી, રજનમ ચામડું ભસ્મ રાખ, ફણીને મોટા મોટા સર્પો, આવો શંકરનો વેશ અને ગણવેશ છે. તો સુંદર ભગવાન મહાદેવના રૂપનું સ્વરૂપનું વર્ણન છે. સૃષ્ટિના પ્રાગટ્યની સુંદર સુંદર કથાઓ છે. 5:30 ટાણું થઈ ચૂક્યું છે. તો વધારે સમય તમારો ન લેવાય. તો તમે જો કહેતા હો ને સભા વિખો નહીં તો ડાગડમરું કરાવું. બાકી પોરબંદરનો પડકારો મોટો, એમાં કેવું પડે. જો આપણે થોડી વાર ડાગડમરું કરી, ત્યાર પછી આપણે ભગવાનની આરતી કરીએ, ત્યાર પછી આપણા સ્વજનો પૂર્વજો સૌને યાદ કરીને ભગવાનને પ્રાર્થના કરીએ અને ત્યારબાદ મહાપ્રસાદ લેવા જવાનું આપણો કર્મ રહેશે. ત્યાં હું બહુ સમયમાં રહું છું, થોડી મિનિટો માટે ડાગડમરું કરાવી દઉં. ચાલો આવો.